નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર ક્રમશઃ આગળ વધી રહ્યા છીએ. ત્યારે આજે આપણે લેક્ચર નંબર 7ની અંદર એક નવો જ વ્યાકરણનો ટોપિક જે રસપ્રદ છે એને આપણે ભણીશું. વ્યાકરણના ટોપિકનું નામ છે દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દ પ્રયોગ. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે વ્યાકરણનો ટોપિક દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દ પ્રયોગ એ સરસ મજાનો છે અને આમ જોઈએ તો મજા પડે તેવો છે, ગમત સાથે ભણાય તેવો છે. હવે આ જે દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દ પ્રયોગ છે એ આપણા રોજિંદા જીવનની અંદર તમે કદાચ ભણ્યા હોય કે ન ભણ્યા હોય, પરંતુ તમે એમનો રોજિંદા જીવનમાં અનાયાસે જ એમ જ ઉપયોગ કરતા જ હોવ છો. એવા આજે આપણે દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દ પ્રયોગો વિશે આપણે વધારે ઊંડાણમાં ભણીશું. સૌથી પહેલાં આપણે દ્વિરૂક્ત વિશે જોઈશું. આ દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો એટલે શું? સૌથી પહેલાં એમણે આપણે જોઈએ અહીંયા કે દ્વિ એટલે તો કે બે, ઉક્ત એટલે તો કે બોલાયેલું. બસ, દ્વિ એટલે બે ને ઉક્ત એટલે બોલાયેલું. આવા પ્રકારના જે શબ્દ પ્રયોગ છે એમની અંદર પ્રયોજાતા શબ્દો છે એ બે વખત બોલાય છે, એટલા માટે જ એમને દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો કહેવાયા છે. હવે જેમ કે હું તમને એમ કહું કે લેસન, બેસન, ચોપડી, બોબડી, ડોડા, ડોડી, ગીત, બીત, પેન, બેન, આવા પુષ્કળ પ્રકારના શબ્દો છે જેમનો તમે અનાયાસે ઉપયોગ કરતા જ હો છો. હવે તમને એમ થતું હશે કે આવા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગોની ઉપયોગિતા શું છે? તો આવા પ્રકારના જે દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો છે એ ભાષાને વધારે માધુર્યતાવાળી, વધારે આકર્ષક અને વધારે સારી આરોહ-અવરોહવાળી એ બનાવે છે. હવે તમે જુઓ, આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે એ નથી કહેતા આવો આવો. આ આવો આવો શું છે? એ બે વપરાયેલા દ્વિરૂક્તોના જ શબ્દ પ્રયોગ છે. પછી આપણે કહીશું બેસો બેસો, તો એ બેસો બેસો પણ એ જ છે. પછી આપણે એને એમ કહીશું કે તમારે શું જોઈએ છે? ચા પાણી લેશો? ચા પાણી, આ પણ દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો જ છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણે કેવા અનાયાસે જ એમનામાં જ રોજિંદા જીવનમાં એમનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણે ખ્યાલ પણ નથી હોતો. આજે આપણા આવા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો છે એના વિભિન્ન પ્રકારો છે જે વ્યાકરણમાં એમની દ્રષ્ટિએ આપણે એમનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો પ્રયોગ આપણે જોઈએ છીએ પ્રકાર સંપૂર્ણ દ્વિરૂક્ત પ્રયોગો. હવે સંપૂર્ણ દ્વિરૂક્ત પ્રયોગો, સૌથી પહેલાં આપણે એ તો સમજાય જ ગયું કે દ્વિરૂક્તો એટલે શું? તો કે બે વખત વપરાયેલા શબ્દો. અને અહીંયા સંપૂર્ણ દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો એમની અંદર આપેલા શબ્દ પ્રયોગોમાં પ્રયોગ થયેલ શબ્દ એમનું એકનું એક જે રૂપ છે એ ફરી બેવડાય છે, ફરી એને એ જ રૂપ પાછું વપરાય છે. એટલા માટે જ આવા શબ્દ પ્રયોગોને સંપૂર્ણ દ્વિરૂક્ત પ્રયોગો કહ્યા છે. હવે આ જે સંપૂર્ણ દ્વિરૂક્ત પ્રયોગોની અંદર વપરાયેલું રૂપ ફરી વપરાશે. જેમ કે હું તમને એમ કહું કે હું ઘરે માંડ માંડ આવ્યો. હું ઘરે માંડ માંડ આવ્યો, તો આ માંડ માંડ શબ્દ, માંડ જે શબ્દરૂપ છે ફરી વપરાયું, માંડ માંડ. આજે રસ્તામાં ઠેર ઠેર ખાડાઓ હતા. ઠેર ઠેર જે રૂપ છે એ ફરી વપરાયું, ઠેર ઠેર. પછી આપણે જોઈએ કે ભાઈ તમે હળવે હળવે આવજો, તમે ધીમે ધીમે ચાલજો, તમે આ શું મનમાં મનમાં વિચારો છો? બસ આ જ છે સંપૂર્ણ દ્વિરૂક્ત પ્રયોગો, જેમાં વપરાયેલું રૂપ છે ફરી એને જ વપરાય છે. એમને જ કહેવાય છે સંપૂર્ણ દ્વિરૂક્ત પ્રયોગો. સમજાઈ ગયું? હવે આપણે એમાં જ આગળનો પ્રકાર જોઈશું. એની અંદર જોઈએ છે અમુક અંશના લોપવાળા દ્વિરૂક્ત પ્રયોગો. હવે અહીંયા હમણાં જોયું તો સંપૂર્ણ દ્વિરૂક્ત પ્રયોગોમાં વપરાયેલું રૂપ ફરી વપરાય છે. અહીંયા પણ થોડું ઘણું તો એવું જ છે કે અહીંયા પણ વપરાયેલું રૂપ ફરી વપરાશે, પરંતુ એમાં એકનું એક રૂપ બેવડાતું હોય, એમાંનો એક ધ્વનિ છે એમનો લોપ થયેલો જોવા મળે. લોપ એટલે શું? એક ધ્વનિ છે એનો છેદ ઉડી જાય છે. જેમ કે હું તમને એમ કહું, મારે તમને કેટલું કેટલું સમજાવવાનું. હવે અહીંયા કેટલું કેટલું બોલતા નથી, આપણે શું બોલીએ છીએ? મારે તમને કેટલું સમજાવવાનું.
હવે ત્યાં જાત જાતના ફૂલો હતા. હવે જાતના જાતના આપણે બોલતા નથી, ત્યાં શું બોલીએ છીએ? જાત જાતના. પછી હું એમ કહું છું આ દુનિયામાં ભાતના ભાતના માણસો હોય છે, આવું બોલો છો? નહીં. આપણે એમ બોલીએ છીએ ભાઈ આ દુનિયામાં તો ભાત ભાતના માણસો હોય છે. ભાઈ ધગધગતું પાણી ન લાવશો, એના બદલે શું બોલીએ છીએ કે ભાઈ ધગધગતું પાણી છે એને અડશો નહીં, વાપરીએ છીએ ને. એવી જ રીતે આપણે જોઈએ છીએ અહીંયા આટ આટલું, કેટ કેટલું, જાત જાતનું, ભાત ભાતનું, ધગ ધગતું. તો અહીંયા તમે જોયું વિદ્યાર્થી મિત્રો, એનું એ જ રૂપ ફરી તો વપરાય છે પણ અમુક ધ્વનિનો અહીંયા લોપ થયેલો જોવા મળે છે. એમને જ કહેવાય છે અમુક અંશના લોપવાળા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો. હવે પ્રકાર નંબર 3 આવે છે દ્વિરૂક્તોની જ અંતર્ગત પ્રાસ તત્વવાળા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો. હવે આ પ્રાસ તત્વવાળા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો એટલે શું? પ્રાસ એટલે જે વપરાયેલો જે શબ્દ છે એમના કાજે એક પ્રાસ મુકાય છે, એક એમ સમજો ને ગમત જેવું લાગશે. જેમ કે હું એમ કહું કે એમની અંદર આપણે જોઈએ છીએ કે એમના અંતર્ગત પણ 3 પ્રકારના દ્વિરૂક્તો જોવા મળે છે. આ એક વિશિષ્ટ પ્રકારના પ્રાસતત્વવાળા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો છે, જેમની અંદર વપરાયેલું રૂપ છે એને અનુરૂપ પછી એ સાર્થક હોય કે બિનસાર્થક હોય એમ જ વપરાવા ખાતર વપરાતા હોય છે. એમને કહીશું આપણે પ્રાસતત્વવાળા દ્વિરૂક્ત પ્રયોગો. હવે આવા કેટલાક દ્વિરૂક્ત પ્રયોગો હોય છે જે પ્રાસતત્વવાળા હોય છે, એમને અંતર્ગત 3 પ્રકારો છે. જેમ કે હું તમને એમ કહું કે જેમાં બંને રૂપ સાર્થક હોય તેવા દ્વિરૂક્તો. બંને રૂપ સાર્થક હોય એટલે હું એમ કહું કે તોડ ફોડ, ચડતી પડતી, નફો ખોટ, સાચું ખોટું. હવે પ્રાસવાળા અહીંયા 2 શબ્દ છે તો અહીંયા પણ 2 શબ્દ જ આવશે, 3 છે તો અહીંયા 3 જ આવશે. જુઓ, તોડ ફોડ, ચડતી પડતી, નફો ખોટ, સાચું ખોટું. હવે અહીંયા આપેલા બંને રૂપો છે કેવા છે? સાર્થક. સાર્થક એટલે કામના. હવે તોડ છે તો ફોડ પણ કામનું જ રૂપ છે, ચડતી છે તો પડતી પણ કામનું જ રૂપ છે, નફો છે તો ખોટ છે, બંને રૂપો સાર્થક છે. સાચું છે તો ખોટું પણ છે, બંને રૂપો સાર્થક છે. તો જ્યાં બંને રૂપો છે સાર્થક છે એમને આપણે કહીશું બંને રૂપ સાર્થક હોય તેવા દ્વિરૂક્તો. હવે એવી જ રીતના આપણે એમના પછીનો પ્રાસતત્વવાળાની અંદર જ બીજો પ્રકાર જોઈએ તો એની અંદર છે કે ભાઈ આગળનું રૂપ છે એ સાર્થક છે ને પાછળનું માત્ર વાપરવા ખાતર જ વપરાતું હોય પ્રાસ માટે. જેમ કે હું એમ કહું કે ઘર, બર, કાગળ, બાગડ, ચોપડી, બોબડી, નોકર, ચાકર, શાક, બાપ. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેવા પ્રકારના શબ્દો છે. અહીંયા આગળનું રૂપ છે ને સાર્થક હશે, પાછળનું માત્ર પ્રાસ માટે વપરાયેલો શબ્દ હશે. ઘર, બર. ઘર છે એ જ આપણે ખબર છે કામનું રૂપ છે, બરનો કાંઈ મતલબ છે નહીં. એવી જ રીતે જોઈએ છે કાગળ એ બરાબર કામનું રૂપ છે, બાગડનો કોઈ મતલબ છે નહીં. ચોપડી, બોબડી. બોબડીનો મતલબ શું છે? કંઈ જ નહીં, પણ એ ચોપડીના અર્થે પ્રાસ વપરાયેલ છે બોબડી. હવે નોકર, ચાકર. નોકરની ખબર છે ઘરમાં કામ કરનાર સેવક, પણ આ નોકરની સાથે ચાકર આવ્યો એનો કોઈ મતલબ છે નહીં. શાક, બાક. શાકના અર્થે બાક આવ્યું માત્ર પ્રાસ માટે. તો અહીંયા જે વપરાયેલ શબ્દ પ્રયોગ છે એમની અંદર પહેલું રૂપ સાર્થક છે, બીજા બધા જ રૂપ છે એ બિનસાર્થક છે. આવાને આપણે કહીશું આગળનું સાર્થક, પાછળનું માત્ર પ્રાસ માટે પ્રયોજાયું હોય. આ પ્રાસતત્વવાળા દ્વિરૂક્ત પ્રયોગમાં ત્રીજો પ્રકાર છે પાછળનું રૂપ છે સાર્થક છે ને આગળનું રૂપ માત્ર પ્રાસ માટે વપરાય છે. જેમ કે હું તમને એમ કહું અહીંયા, જેમ કે હું એમ કહું હરવું, ફરવું, પછી આડોશી, પાડોશી, આજુ બાજુ, આસ
પાસ, જંતર, મંતર. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો, અહીંયા હરવું, હરવું, ફરવાના અર્થે હરવું આવ્યું છે, પણ આ હરવુંનો કોઈ મતલબ નથી. એટલે પહેલું છે બિન સાર્થક છે ને બીજું છે એ સાર્થક છે. પાછળનું રૂપ સાર્થક છે, આગળનું માત્ર પ્રાસ માટે વપરાયું છે. એમ આડોશી, પાડોશી, પાડોશીનો મતલબ છે કે ભાઈ આપણી બાજુમાં રહેનાર પાડોશી, પણ આડોશીનો કોઈ મતલબ નથી. અહીંયા આપણે જોઈએ કે આજુ, બાજુ, બાજુ એટલે બાજુનો જ અર્થ એ વપરાતો શબ્દ, પણ આજુનો કંઈ જ મતલબ નથી. આસ, પાસ, પાસ બરાબર છે, પણ આસનો કોઈ મતલબ નથી. પાસના અર્થે વપરાયેલા આ પ્રાસ તત્વ છે. હવે જંતર, મંતર. મંતર છે, મંત્ર ઉપરથી મંતર શબ્દ આવ્યો, પણ મંતરનો તો અર્થ છે મંત્ર ઉપરથી મંતર, પણ એ જંતરનો કોઈ મતલબ નથી. તો જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળનું રૂપ છે એ માત્ર પ્રાસ માટે વપરાયું છે, પાછળનું છે એ સાર્થક રૂપ છે. તો આવા આપણે બંને રૂપો સાર્થક હોય તેવા દ્વિરૂપતો, આગળનું સાર્થક, પાછળનું માત્ર પ્રાસ માટે, પાછળનું રૂપ સાર્થક ને આગળનું માત્ર પ્રાસ માટે, આવા આપણે પ્રાસ તત્વવાળા દ્વિરૂપત પ્રયોગો જોયા. હવે આવા જ જે દ્વિરૂપત શબ્દ પ્રયોગો છે એમની અંદર સંયોજકવાળા દ્વિરૂપત શબ્દ પ્રયોગો પણ અહીંયા વિભિન્ન પ્રકારના જોવા મળે છે. હવે સંયોજકો એટલે શું? તો કે સંયોજકો એટલે કે જ્યાં બે રૂપો જોડાતા હોય એ જોડનાર તત્વ તરીકે કોઈ પણ સંયોજક આવે ત્યારે તેને સંયોજકવાળા દ્વિરૂપત શબ્દ પ્રયોગો કહે છે. હવે આવા વિશિષ્ટ પ્રકારના શબ્દ પ્રયોગો પણ આપણે જોઈએ, જેમ કે આ, એ, ઓ, અમ. હવે આવા જે વિવિધ પ્રકારના જે સંયોજકવાળા દ્વિરૂપત પ્રયોગો છે એની અંદર આપણે આ વાળા શબ્દ પ્રયોગો જોઈએ. જેમ કે હું તમને કહું હસા, હસ, તો અહીંયા હસા, હસ એમાં સ વત્તાને આ આવ્યું. લખા, લખ, લખા, લખ, ખ વત્તાને આ આવ્યું. લખા, લખ, હસા, હસ. પછી એમ જોઈએ અહીંયા બૂમા, બૂમ, તો મ વત્તાને આ આવી. પછી લાભા, લાભ, તો અહીંયા ભ વત્તાને આ આવ્યું. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ વાળા આવા સંયોજક દ્વિરૂપતો. હવે એ વાળા જોઈએ જેની અંદર એ સંયોજક વપરાશે, જેમ કે ગામે, ગામ, લોભે, લોભ, ચોખ્ખે, ચોખ્ખું, સરખે, સરખું. તમે જોયું અહીંયા મ વત્તાને એ, ભ વત્તાને એ, ખ વત્તાને એ, ખ વત્તાને એ. તો અહીંયા આવા એ વાળા સંયોજકો શબ્દમાં તમને જોવા મળશે. એવી જ રીતના અહીંયા આપણે ઓ વાળા સંયોજકો દ્વિરૂપતોમાં જોઈએ, જેમ કે હું એમ કહું કે રાતો, રાત, પછી ઉત્તરોત્તર, પછી ગામો, ગામ, રાતો, રાત, ત વત્તાને ઓ, પછી ઉત્તરોત્તર, ર વત્તાને ઓ, પછી ગામો, ગામ, મ વત્તાને ઓ. તો અહીંયા આપણે ઓ વાળા સંયોજકો શબ્દમાં જોઈએ છીએ. હવે એવી રીતના અમ વાળા આપણે જોઈએ, તો હવે અમ વાળા આપણે જોઈએ છીએ એમની અંદર તો કે વારમ, વાર, ભાગમ, ભાગ, ખેંચમ, ખેંચી. તો અહીંયા અનુસ્વાર આવે છે. આ અમ વાળા આપણે અહીંયા સંયોજક એવા દ્વિરૂપતો પ્રયોગો જોઈએ કે વારમ, વાર, લાભમ, લાભ, ખેંચમ, ખેંચ, ભાગમ, ભાગ. તો અહીંયા આપણે આવા તમામ પ્રકારના દ્વિરૂપતવાળા શબ્દ પ્રયોગો ક્રમશઃ એને જોયા. હવે એમની અંદર જ આપણે બીજો એક શબ્દ પ્રયોગ છે, એમનું નામ છે અહીંયા રવાનુકારી શબ્દ પ્રયોગ. સૌથી પહેલાં આપણે જોઈએ કે રવાનુકારી શબ્દ પ્રયોગ એટલે શું? તો સૌથી પહેલાં એના નામને ખાસ ધ્યાનપૂર્વક તમે અહીંયા ધ્યાનથી જોશો કે રવાનુકારી, રવ એટલે અવાજ. જે અવાજના સંદર્ભમાં જે શબ્દ પ્રયોજાતા હોય તેવા શબ્દ પ્રયોગને રવાનુકારી શબ્દ પ્રયોગ કહેશું. હવે અહીંયા જે વપરાયેલા શબ્દ કેવા હશે? જે અવાજની અનુભૂતિ કરતા હશે. હવે હું તમને એમ કહું કોયલ કેમ બોલે, તો તમે તરત જ કહેશો કુ કુ. તો આ જે કુ કુ જે અવાજ છે એ આપણને એમના અવાજની પ્રતીતિ કરાવે છે. તો આ શબ્દ પ્રયોગો જ શું છે? તો એ શબ્દ પ્રયોગો જ રવાનુકારી શબ્દ પ્રયોગ કહેશું. પછી હું તમને એમ કહું
કે આકાશમાંથી વરસાદ પડ્યો, તો હું એમ કહું કે આકાશમાંથી ઝરમર ઝરમર વરસાદ પડે છે, તો આ ઝરમર ઝરમર તો તમને એક દ્રશ્ય અને અવાજ બંનેની અનુભૂતિ કરાવશે. હું એમ કહું કે 12:30 વાગે શાળામાં ઘંટ વાગ્યો, ટનનનન, તો આ ઘંટ કેમ વાગે છે એમના મેં શબ્દથી પ્રયોગ કર્યો, ટનનન. હું પછી એ રીતના આવે છે કે શું કહે છે, નળિયામાંથી પાણીના ટીપા પડ્યા, ટપ ટપ. તો આ ટપ ટપ અવાજની અનુભૂતિ કરાવે છે. બાજુમાં ઢોલ વાગ્યો, ઢમ ઢમ, તો ઢોલ કેમ વાગે છે તો કે ઢમ ઢમ. પછી કચરા ઉપર માખીઓ બણબણતી હતી, તો આ જે બણબણતી હતી એ અવાજની જ અનુભૂતિ અહીંયા આપે છે. પછી ગિરનારમાંથી જે ચોમાસામાં ઝરણાઓ ખડખડ કરતા વહેતા હતા, તો આ ખડખડ. આકાશમાં ગડગડાટ વાદળો ગરજ્યા, તો આ ગડગડાટ વાદળોનો અવાજ આપણે એ શબ્દ પ્રયોગ અવાજની અનુભૂતિ આપે છે. તો અહીંયા બાળકો ચોમાસામાં પાણીમાં છપછપિયા કરે છે, તો બાળકો છે પાણીની અંદર છપછપિયાનો જે અવાજ આવે છે એમને કહીશું આપણે છપછપિયા, તો એ અવાજની અનુભૂતિ અહીંયા કરાવે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ અહીંયા કે ટપ ટપ, ખનનન, ખિસ્સામાંથી સિક્કો પડ્યો, ખનનન, તો એ સિક્કાનો પડતો જે અવાજ છે એ અનુભૂતિ આપે છે, ખનનન. પછી છપછપિયા, ઝરમર ઝરમર, એટલે કે ધીમો ધીમો જે વરસાદ આવતો હોય એની અનુભૂતિ કરાવે છે અવાજની સાથે, ઝરમર ઝરમર. ઝરણું વહે છે, ખડ ખડ ખડ, વાદળોનો ગડગડાટ. ઢમઢમ ઢોલ વાગે છે, તો ઢમ ઢમ. કચરા પર માખીઓ બણબણે છે, બણબણાટ અવાજ. પછી શાળાની અંદર રજાના સમયે બેલ વાગે છે, ટનનન. તો આ વગેરે બધા જ શબ્દ છે એ શબ્દ પ્રયોગ છે અવાજની જ અનુભૂતિ કરાવે છે, એને જ આપણે કહીશું રવાનુકારી શબ્દ પ્રયોગ. હવે એવી જ રીતે અહીંયા આપણે જ્યારે પરીક્ષામાં પૂછાય છે કઈ રીતે એનો આપણે થોડોક જે કંઈ શીખ્યું છે એનો આપણે અહીંયા શું કહે પુનરાવર્તન અભ્યાસ કરી લઈએ. તો હું તમને અહીંયા થોડાક શબ્દ, દ્વિરૂપતો અને રવાનુકારી બંને મિક્સ આપીશ. તો આપણે થોડુંક એનું સ્વાધ્યાય જોઈ લઈએ. સ્વાધ્યાય, નીચે આપેલા રવાનુકારી અને દ્વિરૂપતો, દ્વિરૂપત શબ્દો ને વર્ગીકૃત કરો ને વર્ગીકૃત કરો. હવે જુઓ, અહીંયા હું બંને મિક્સ શબ્દ આપીશ, રવાનુકારી પણ આપીશ અને દ્વિરૂપતો પણ આપીશ. રણકવું, ટગર ટગર, ઠીક ઠીક ઠીક, ભાંભરવું, સાજા નરવા, બડબડાટ, અજબ ગજબ, જોત જોતામાં, ગણગણાટ અને ગગડવું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં કેટલાક બંને પ્રકારના દ્વિરૂપતો અને રવાનુકારી બંને પ્રકારના શબ્દો છે સાથે મૂક્યા છે. હવે એના આપણે વર્ગીકૃત કરવાના છીએ. જેમ કે અહીંયા આપણે લખીએ છીએ રવાનુકારી શબ્દો અને અહીંયા લખશું આપણે દ્વિરૂપતો. હવે આપણે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો છે, તો અહીંયા સુધીના અભ્યાસમાં આપણે ફરીથી જોઈ લઈએ. જે દ્વિરૂપતો છે તો દ્વિ એટલે બે વખત બોલાયેલા શબ્દો. એમના અંતર્ગત આપણે 4 પ્રકારના દ્વિરૂપતો જોયા. સંપૂર્ણ દ્વિરૂપત પ્રયોગો, અમુક અંશના લોપવાળા દ્વિરૂપત પ્રયોગો, પ્રાસ્તત્વવાળા દ્વિરૂપત શબ્દ પ્રયોગો. એમની અંતર્ગત પણ બંને રૂપ સાર્થક હોય, આગળનું સાર્થક, પાછળનું બિન સાર્થક. ત્રીજું તો કે ભાઈ આગળ પાછળનું સાર્થક હોય ને આગળનું માત્ર
વપરાશ માટે વપરાયેલું હોય. અને ચોથું જોયું તો સંયોજકવાળા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો, જે શબ્દ પ્રયોગો માત્ર 2 વખત વપરાયેલા હોય. હવે રવાનુકારી શબ્દ પ્રયોગમાં આપણે શું જોયું? તો રવાનુકારી શબ્દ પ્રયોગમાં જોયેલું જે અવાજના સંદર્ભમાં કોઈને કોઈ શબ્દ પ્રયોગ અનુભવ કરાવે છે એમને જ કહ્યું છે આપણે રવાનુકારી શબ્દ પ્રયોગ. તો બસ અહીંયા આપણે વપરાયેલા શબ્દને જોઈએ. જેમ કે રણકવું, તો રણકવું છે ગાય કે ભેંસ રણકે છે. તો ગાય કે ભેંસ છે અવાજ કરે છે, રણકવું તો અવાજના સંદર્ભમાં છે એટલે આપણે શું કહીશું? રણકવું છે એ આપણે લેશું રવાનુકારીમાં. ટગર, ટગર, તો એ ટગર છે જે રૂપ છે એ ફરીથી વપરાયેલું છે, તો આ સંપૂર્ણ સાર્થક રૂપોમાં આવે છે પ્રાસતત્વવાળામાં. એટલા માટે આ છે દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ. ટગર, ટગર. એટલા ઠીક, ઠીક એ પણ આપણે જોઈએ છીએ કે બંને સંપૂર્ણ પ્રાસતત્વવાળા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગમાં આવે છે. ઠીક, ઠીક. પછી ભાંભરું, વાછરડું ભાંભરે છે. વાછરડું જે બોલે છે એમના અવાજના સંદર્ભમાં છે એટલે કેમાં લેશું? તો કે રવાનુકારી. ભાંભરવું. એવી રીતના સાજા નરવા, તો સાજા નરવા આપણે કેમાં લઈશું? દ્વિરૂક્તોની અંદર. સાજા નરવા. પછી બડબડાટ, તો બડબડાટ છે એ શું છે? અવાજ, એટલે અવાજ છે કેમાં આવશે? રવાનુકારી. બડબડાટ. પછી અજબ ગજબ, દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ છે. અજબ ગજબ. પછી જોત જોતામાં, ફરી એ દ્વિરૂક્ત શબ્દ છે. પછી ગણગણાટ, વર્ગની અંદર બાળકો જે બોલ બોલ કરતા હોય એને આપણે શું કહીએ છીએ? ગણગણાટ. અવાજ છે એટલા માટે રવાનુકારી. છેલ્લું છે ગગડું. કોઈ પણ વસ્તુ પડે છે તો આપણે શું કહીશું? ગગડવું કે ગગડી, તો એ અવાજ છે ગગડવું. તો જોયું વિદ્યાર્થી મિત્રો, રવાનુકારી શબ્દ પ્રયોગો જોયા, આ દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો જોયા. તો આજે આપણે આવા નવા જ પ્રકારના શબ્દ પ્રયોગોની માહિતી લીધી. તો તમે ફરીથી જ્યારે આપણે શાળા ખુલે છે ત્યારે આપણે જ્યારે રિવિઝન લેશું ત્યારે તમે પણ આમનો અભ્યાસ ચોક્કસ કરીને આવજો. ફરી આગળ આપણે એક નવો જ વિષયનો ટોપિક લઈ અને ભણીશું.